આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 7 વર્ષ પહેલા અનુચ્છેદ 370 અને 35A રદ થયા પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માળખાગત સુવિધાઓ વિસ્તરી છે. શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઉદ્યોગ સાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં તકો વધી છે. તેમણે કહ્યું કે મહિલાઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો અથવા દાયકાઓથી મૂળભૂત બંધારણ અધિકારોથી વંચિત રહેલા લોકોને બંધારણના સંપૂર્ણ અમલીકરણથી સશક્ત બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને પહોંચી વળવા રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ તહેનાત કરાયું. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય વાયરસના પ્રસારને સમજવાનો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું, કાર્યદળમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ભારતીય તબીબી સંશોધન પરિષદ તથા પશુપાલન અને ડેરી વિભાગ સામેલ છે. આ દળ રોગચાળાની તપાસ, તેનું મૂલ્યાંકન, સારવારની પદ્ધતિ, પ્રયોગશાળા સંકલન, રોગચાળાની દેખરેખ અને જાહેર આરોગ્ય નિવારણની અમલવારીમાં રાજ્ય સરકારના પ્રયાસમાં સહકાર આપશે. રાજ્યમાં સબસિડીવાળા ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા અને ગેરરીતિ સામે કડક પગલાં લેવા તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓને વિશેષ નિમણૂક કરવામાં આવી છે. ખાતર વિતરણમાં પારદર્શકતા લાવવા સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સબસિડીવાળા ખાતરની કાળાબજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુનું ફરજિયાત ટેગિંગને રોકવા આ નિમણૂક કરવામાં આવી છે. શ્રી વાઘાણીએ કહ્યું, દરેક જિલ્લાના ટોચના યુરિયા વેચાણ કરતા વિતરકોની ચકાસણી કરાશે અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. તેમજ નિયંત્રણ કક્ષ દ્વારા રોજબરોજની કામગીરીનું નિરીક્ષણ કરાશે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ યુજીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીને કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમીનો દરજ્જો અપાયો. આ માન્યતા મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી અને એકમાત્ર રાજ્ય યુનિવર્સિટી બની છે. પોતાની સ્વાયત્તતા હેઠળ યુનિવર્સિટી યુજીસીની પૂર્વ મંજૂરી વગર જ વર્તમાન માળખામાં નવા અભ્યાસક્રમ, વિભાગ, સ્કૂલો અને વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે. આ અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આનંદ વ્યક્ત કરતા આ ગૌરવને રાજ્યના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય ગણાવ્યું. સાથે જ તેમણે આ સ્વાયત્તતાથી સંશોધન અને નવીનતાને નવો વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્ય સરકારે ભેળસેળિયા અને બિન ધોરણસરના એનાલોગ પનીર તેમજ તેના જેવા ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષક બનવા ઈચ્છુક દિવ્યાંગ ઉમેદવારો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ માટેના નિયમોમાં સુધારો કરીને હવે 40%થી 100% સુધી બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પ્રવેશ માટે પાત્ર જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન હેઠળ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લામાં આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તારીખ 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2026 દરમિયાન જિલ્લાના હર ઘર પ્રતિષ્ઠાન અને વ્યવસાયિક કેન્દ્રો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે જનજાગૃતિ લાવવી અને વધુમાં વધુ નાગરિકો તેમજ યુવાનો અને વિદ્યાર્થીઓની વિશેષ ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં હાલ કોઈ મજબૂત હવામાની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 8 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે અને 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.